તેમની પુત્રી કુંવરબાઈનો શ્રીમંત મુહૂર્ત માર્ચ સુધી સાતમને વિવાહ નક્કી થયો. એમાં નરસિંહ મહેતાને પધારવા કુંવરબાઈના સાસુ સસરાએ કંકોત્રી વાંચી. રાત્રે તેમને મોઢેથી ઊંઘ આવી. સપનામાં માણેક મહેતીએ આવીને કહ્યું, કેમ આમ હેરાન થઈ ગયા? હિંમત હારી ગયા? શામળા ગિરધારીમાં વિશ્વાસ નથી? જે શ્રી હરિએ ડગલેને પગલે સાથ આપ્યો, આપણા દીકરાનો વિવાહ કર્યો, ઊંડી સ્વીકારી, એને વિસરીને આમ નંખાઈ જાવ એમ કેમ બને? કુંવરબાઈનું મામેરું કરવાનું છે એ શ્રી હરિને નહીં ખબર હોય? ઉઠો ને તમારા પ્રિયજનોને લઈ ઊંઘા જાઓ. પ્રભુ તો હર હંમેશ તમારી સાથે જ હોય છે. ચાલો ઉઠો જો. મને તારી વાતો સાંભળવાનો સમય નથી. આ બા આવ્યા, તેમને વાત કર, હું જાઉં છું. બા, મારા પિતા ગરીબ છે. જ્યારે મારા સસરાને પ્રભુએ અખૂટ ધનદાન આપ્યા છે. કદાચ મારા બાપુ કંઈ નહીં લાવ્યા હોય તો એમની ક્ષમા યાચજો. કુંવરબાઈ, સમાજના રીત રિવાજ સાચવવા પડે. એમ સાધુરાવ જોડે નાચવા કૂદવા સિવાય કામ ધંધો ન કરવો એ વ્યાજબી નથી. આ શું કહે છે વહુ? મેં તો કહ્યું તું કે આના બાપને કંકોત્રી નથી મોકલવી, તો રોઈ ધોઈને પોતાના બાપને ધરાર કંકોત્રી મોકલાવી. હવે પાછી ઈ જ ચિંતા કરે છે કે મારા બાપા કરિયાવર નહીં લાવ્યા હોય તો. ભાઈ, મેં પણ કહ્યું તું કે જે માણસ હરિજનવાસમાં રાત દિવસ ગાળતો હોય એને સમાજના વ્યવહારોની શી સમજ હોય? ભગત બનીને છૂટી જવું આસાન છે, પણ સંસારમાં રહેવું અઘરું છે. મારી બાના અવસાન પછી મેં મારા બાપુને જોયા નથી. આ બહાને અમે બાપ દીકરી મળીશું. એમને બોલાવી તમે મોટી કૃપા કીધી. અરે, હું એ જ કહેવા આવ્યો છું. આ નરસિંહ મહેતા એમના જેવા જ ભક્તો સાથે આવી પહોંચ્યા છે. આપણા જૂના ઉતારે એમને ઉતરવાની વ્યવસ્થા કરાવી દીધી છે. શું મારા બાપુજી આવી ગયા? અરે, જબરી ફજેતી કરતા આવ્યા છે. ગામ વચ્ચેથી ગાતા વગાડતા નીકળ્યા. બધાએ કહે શિરણભાઈના વેવાઈ છે. અહીં પૂરતું ગાન તન બંધ રાખ્યા હોત તો શું લૂંટાઈ જવાનું હતું? બા, હું મારા બાપાને મળતી આવું. ઊભી રે, મેં પેરામણી લખાવી રાખી છે. આલે તારા બાપાને દઈ દેજે. પણ બા, મારા બાપુજી પાસે તો હરિ નામ સિવાય કશું નથી. હામ રાખ હામ. તારા ભાઈના વિવાહ કેવા ભાવે કર્યા હતા? તને દેવા જ કંઈ નથી. હરિ નામ સિવાય કંઈ ન હોય તો જા તું હાલતી થા ને લેજે એની સાથે હરિનામ. લે કાકા ને હવે કેજે તારા વૈરાગી બાપાને આ સિવાય જે કંઈ કરશો તે તમારી વાડા લેખાશે. ને જો કંઈ ન હોય તો છાપમાં કંઈક પાણા મુકાવજે. જા હવે. બાપુ, અરે, આવો દીકરી આવો. ભગવાને મને શ્રીમંત ના આપ્યું હોત તો સારું થાત. મારા વરણાગી વેળા જોઈને રડવું આવે છે ને બેટા? ના બાપુ ના, રડવું તો એટલા માટે આવે છે કે મારા સાસરિયા તમને હીન ગણે છે. બેટા, કીર્તિ ગાન કરતા ટીકા સારી. આજ મારો ભાઈ શ્રાવણ શાહ હોત તો. અરે, તો મારે ડોળા ન કરવા પડે. અંતકાળે તારી બાએ પણ કીધું હતું. કોઈ નાગની પુત્રીને શ્રીમંત સમયે મામેલું ન થયું હોય એવું મામેલું મારી કુંવરબાઈનું લક્ષણ. જીવનની પહેલી અને છેલ્લી આગળ તમારો જન્મ છે. પણ હે કુંવર, તું જ કે હું તો દેવ તારી માની અંતિમ ઈચ્છા કેમ પૂરી કરું? આર્ય, મારા સાસુએ કરિયાવરની યાદી મોકલી છે. ઓહ, વાંચી સંભળાવ બેટા. બાપુ, વાંચતા કમકમા આવે છે. મારા સાસુ માટે સોનાના તારવાળી 7 સાડીઓ, 7 ચણિયા ને કંખા, બધું જ રેશમનું, 5.25 શેર કંકુ, 1.25 શેર સોપારી, આખા ગામમાં ઘેર ઘેર રેશમી ધોતિયાની પહેરવણી, જેઠ જેઠાણી, દેર દેરાણી, મામા ફોઈના કુટુંબોને ઘરના મોભા પ્રમાણે 5 વસ્ત્રોની જોડ, ચોરને મોં માંગી દક્ષિણા, નાના મોટા સૌને સોનાના હાર, દીકરી જમાઈને હીરા, માણેક, મોતીના સાંકડા, હીરા હિમના કુંડળ, બાજુબંધ, નશી આંગળીએ વીણી
જોઈ છે. જમાઈ માટે મોતી મઢેલ મોજોડિયો. બાપુ બાપુ વાંચતા લખ છૂટી જાય છે. લાવ, વાંચનાર વાંચશે. તું જા બેટા. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. ભક્તો, મામેરાની છાપ લાવો. ભગત હવે શું થશે? મામેરું કેમ કરતા કરશો? શ્રી હરિનો વિશ્વાસ રાખો. નરસૈયા તો સ્વામી ચોરનું આપશે. લ્યો ભગત, છાપ લઈ લો. છાપ ને ચાલો રેવાઈને ઘેર. जगपति यादवा जग जगनंदन जगपति यादवा सार कर श्यामला दीन जाने सार कर श्यामला दीन जाने आगे अनेक दुख भांजिया दासना आगे अनेक दुख भांजिया दासना तेने उजाची विश्वास याणी तेने उजाची विश्वास याणी जग जगनंदन जगपति यादवा जग जगनंदन जगपति यादवा દામોદર દોશી નામના શેઠી આવ્યા છે અને સાથે જાત કરમ જોડ મામેલું છે. આવતા વાર લાગી રે કાંઈ અમને, એટલું તમે ક્ષમા કરજો. પધારો પધારો, બિરાજો બિરાજો, સૌ કોઈ બિરાજો. કુંવરબાઈ, દીકરી, અમને આવતા વાર થઈ. આ બધી વસ્તુ લેતા વાર થઈ ને. પણ આપ કોણ છો? મારા પતિ નેતાજીના મુનિ છે. જોઈ લેજો હો, તમારી યાદી કરતા સવાયું છે. આ તો અમારી યાદીથી ચોગણું છે. આ તો જાણે ચમત્કાર. કુંવર, તું તો નસીબવંતી છે. લ્યો, આ છાપમાં કાપડું મૂક્યું અને એના પર મૂક્યા બે પાણા. પણ આ પાનો તો સોનાના છે. પુત્રી આ તારો કાજનો સાધવા આવ્યા આહી નીચ ધામ મેલી. મને ધન્ય ધન્ય કરી દીધી કૃપા નિધિ. હવે રજા લઈએ બેટા. અમારા ગરીબ નાગર ઘર પર પધારી કૃપા કરી. સાચી કૃપા તો તમારા વૈષ્ણવ દેવાયની છે. લ્યો ભગત, રજા આપો. ધન્ય ધન્ય થઈ ગયો. માણેક મહેતીની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ. મહેતી, એ મહેતી, જોશ ને, એ પળમાં પ્રલય કરે ને પળમાં સર્જન. મહેતી, મહેતી સ્વયં દામોદર શેઠે જે મામેરું કર્યું હોય એનો છોટો જગતમાં જળે. હે લ્યો હવે, સૌની રજા લઈએ. સૌનું કલ્યાણ થાય. દામોદર શેઠ, રોકાઈ જાઓ, જલપન કરીને જજો. દીકરીના ઘરનું જેટલું ઓછું ખવાય એટલું સારું. કલ્યાણ હો.
બેટા કુંવરબાઈ, તે તો અમને આ અવની ઉપર અમર કરી દીધું. લાગે છે જાણે જન્મ જન્મારો કરી ગયા. બાપુ, શ્રી હરિએ આપણી લાજ રાખી. દીકરી, હું તો સદાય ગાઉં છું, ધ્યાન દર કૃષ્ણનું રાખ મન પ્રસન્ન તું, સહાય થાશે નરસૈયાનું સ્વામી. બેટા નરસિંહ